મોબાઈલ સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક્ટિવા ઉપર આવેલા ઈસમો મોબાઈલ ઝૂંટવીને ફરાર થયા છે। કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જાહેર માર્ગ ઉપર હાથમાંથી ઝૂંટવાયો મોબાઈલ ફોન, જ્યાં કાગડાપીઠ પોલીસની ઢીલી નીતિથી તસ્કરો બેફામ બન્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક વ્યક્તિ મોબાઈલ ફોન ઉપર વાત કરતા જઈ રહ્યો છે અને પાછળથી એક્ટિવા ચાલક ઉપર બે વ્યક્તિ આવે છે અને જે વ્યક્તિ જે મોબાઈલ ઉપર વાત કરી રહ્યો છે એનો ફોન જે છે ઝૂંટવી અને એક્ટિવા ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે। ત્યારે પોલીસ તંત્રની ઢીલી નીતિ છે અને ઢીલી નીતિના કારણે આવા બનાવ બને છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ છો, જ્યાં એક વ્યક્તિ જે મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યો છે અને પાછળથી બે એક્ટિવા ચાલક આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ત્યાંથી ફરાર થાય છે। સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં બે મોબાઈલ જે એક્ટિવા ચાલક જે છે એ મોબાઈલ ઝૂંટવી અને ફરાર થતા નજરે પડી રહ્યા છે કે જ્યાં જાહેર માર્ગ ઉપર પણ હવે મોબાઈલ ઉપર જ્યારે વાત કરો છો ત્યારે સાવધાન થઈ જવું જરૂરી છે, કારણ કે આવો બનાવ ક્યારે પણ બની શકે છે।